સિંધુ સભ્યતાની સૌથી પ્રથમ શોધ કયા સ્થળેથી થઈ હતી? અ. હડપ્પા, બ. મોહેન્જો-દડો, ક. ધોળાવીરા, ડ. કાલીબંગન. જવાબ અ. હડપ્પા. મોહેન્જો-દડો કયા નદીના કિનારે આવેલું હતું? અ. ગંગા, બ. યમુના, ક. સિંધુ, ડ. સરસ્વતી. જવાબ ક. સિંધુ. સિંધુ સભ્યતામાં સૌથી મહત્વપૂર્ણ બંદર કયું હતું? અ. ધોળાવીરા, બ. લોથલ, ક. રાપર, ડ. રંગપુર. જવાબ બ. લોથલ. સિંધુ સભ્યતાના લોકો મુખ્યત્વે કઈ લિપિનો ઉપયોગ કરતા હતા? અ. બ્રાહ્મી, બ. દેવનાગરી, ક. ચિત્રલિપિ, ડ. ખરોષ્ટી. જવાબ ક. ચિત્રલિપિ. ઋગ્વેદ મુખ્યત્વે કયા દેવની સ્તુતિ કરે છે? અ. વિષ્ણુ, બ. ઇન્દ્ર, ક. બ્રહ્મા, ડ. શિવ. જવાબ બ. ઇન્દ્ર. અસહકાર આંદોલન કયા વર્ષે શરૂ થયું હતું? અ. 1917, બ. 1919, ક. 1920, ડ. 1922. જવાબ ક. 1920. ઉપનિષદોનો મુખ્ય વિષય શું છે? અ. યુદ્ધ, બ. યજ્ઞ, ક. આત્મા અને બ્રહ્મ, ડ. કૃષિ. જવાબ ક. આત્મા અને બ્રહ્મ. બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા? અ. મહાવીર, બ. અશોક, ક. ગૌતમ બુદ્ધ, ડ. નાગાર્જુન. જવાબ ક. ગૌતમ બુદ્ધ. બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? અ. લુંબિની, બ. બોધગયા, ક. કુશીનગર, ડ. સારનાથ. જવાબ ડ. સારનાથ. જૈન ધર્મના 24મા તીર્થંકર કોણ હતા? એ. પાર્શ્વનાથ, બી. ઋષભદેવ, સી. મહાવીર, ડી. નેમિનાથ. જવાબ સી. મહાવીર. મૌર્ય વંશના સ્થાપક કોણ હતા? એ. બિંદુસાર, બી. અશોક, સી. ચંદ્રગુપ્ત મૌર્ય, ડી. ચાણક્ય.
જવાબ સી ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા? એ મેગસ્થનીજ, બી કૌટિલ્ય ચાણક્ય, સી બાણભટ્ટ, ડી અશોક. જવાબ બી કૌટિલ્ય ચાણક્ય. અશોકના શિલાલેખ મુખ્યત્વે કઈ લિપિમાં છે? એ દેવનાગરી, બી બ્રાહ્મી, સી સંસ્કૃત, ડી ફારસી. જવાબ બી બ્રાહ્મી. કલિંગ યુદ્ધ કયા વર્ષે થયું? એ ઈસવીસન 261, બી ઈસવીસન 272, સી ઈસવીસન 300, ડી ઈસવીસન 185. જવાબ એ ઈસવીસન 261. ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા? એ ચંદ્રગુપ્ત પ્રથમ, બી સમુદ્રગુપ્ત, સી સ્કંદગુપ્ત, ડી કુમારગુપ્ત. જવાબ એ ચંદ્રગુપ્ત પ્રથમ. સમુદ્રગુપ્તને કયા ગ્રંથમાં ભારતનો નેપોલિયન કહેવાયો છે? એ હર્ષચરિત, બી પ્રયાગ પ્રશસ્તિ, સી આર્યમંજરી, ડી મેઘદૂત. જવાબ બી પ્રયાગ પ્રશસ્તિ. ગુપ્ત યુગને શા માટે સુવર્ણ યુગ કહેવાય છે? એ આર્થિક વિકાસ, બી સાહિત્ય અને કલા વિકાસ, સી શાંતિપૂર્ણ શાસન, ડી ઉપરના બધા. જવાબ ડી ઉપરના બધા. હર્ષવર્ધનના દરબારી કવિ કોણ હતા? એ કાલિદાસ, બી બાણભટ્ટ, સી અબુલ ફઝલ, ડી તુલસીદાસ. જવાબ બી બાણભટ્ટ. રાજતરંગિણીના લેખક કોણ છે? એ કલ્હણ, બી કાલિદાસ, સી મેગસ્થનીજ, ડી ફાહિયાન. જવાબ એ કલ્હણ. ભારતમાં ઇસ્લામનો પ્રવેશ સૌપ્રથમ કોણે કર્યો? એ મહમ્મદ ગઝનવી, બી મોહમ્મદ બિન કાસિમ, સી બાબર, ડી અલાઉદ્દીન ખિલજી. જવાબ બી મોહમ્મદ બિન કાસિમ. ચીનના યાત્રિક ફાહિયાન કયા ગુપ્ત શાસકના સમયમાં ભારતમાં આવ્યો હતો? એ ચંદ્રગુપ્ત પ્રથમ, બી સમુદ્રગુપ્ત, સી ચંદ્રગુપ્ત દ્વિતીય, ડી સ્કંદગુપ્ત. જવાબ સી ચંદ્રગુપ્ત દ્વિતીય.
મેઘદૂત નામક કાવ્યના રચયિતા કોણ છે? એ. બાણભટ્ટ, બી. કાલિદાસ, સી. અશ્વઘોષ, ડી. ભારવી. જવાબ બી. કાલિદાસ. ગુપ્ત કાળમાં સોનાના સિક્કાઓને શું કહેવામાં આવતા? એ. પાણ, બી. દિનાર, સી. ટાંકા, ડી. રૂપિયા. જવાબ બી. દિનાર. દક્ષિણ ભારતના ઇતિહાસનો મુખ્ય સ્ત્રોત કયો છે? એ. પુરાણો, બી. શિલાલેખ, સી. લોકકથાઓ, ડી. વિદેશી પ્રવાસીઓ. જવાબ બી. શિલાલેખ. ચોલ વંશનું પ્રખ્યાત બંદર કયું હતું? એ. મહાબલીપુરમ, બી. કાવેરીપટ્ટનમ, સી. કાંચીપુરમ, ડી. નાગપટ્ટનમ. જવાબ બી. કાવેરીપટ્ટનમ. રાજરાજ ચોલ પ્રથમ કયા દેવના ભક્ત હતા? એ. વિષ્ણુ, બી. બ્રહ્મા, સી. શિવ, ડી. બુદ્ધ. જવાબ સી. શિવ. તાંજાવુરનું પ્રસિદ્ધ બૃહદીશ્વર મંદિર કોણે બનાવ્યું હતું? એ. રાજેન્દ્ર ચોલ, બી. રાજરાજ ચોલ, સી. કૃષ્ણદેવરાય, ડી. હરિહર. જવાબ બી. રાજરાજ ચોલ. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? એ. કૃષ્ણદેવરાય, બી. બુક્કા અને હરિહર, સી. સદાશિવરાય, ડી. રાજરાજ. જવાબ બી. બુક્કા અને હરિહર. તાળીકોટાનું યુદ્ધ કયા વર્ષે થયું હતું? એ. 1526, બી. 1556, સી. 1565, ડી. 1576. જવાબ સી. 1565. વિજયનગર સામ્રાજ્યનો સુવર્ણ યુગ કયા શાસકના સમયમાં હતો? એ. હરિહર, બી. બુક્કા, સી. કૃષ્ણદેવરાય, ડી. સદાશિવરાય. જવાબ સી. કૃષ્ણદેવરાય. દિલ્હી સલ્તનતનો સ્થાપક કોણ હતો? એ. અલાઉદ્દીન ખિલજી, બી. કુતુબુદ્દીન ઐબક, સી. ઇલ્તુત્મિશ, ડી. બલબન. જવાબ બી. કુતુબુદ્દીન ઐબક. કુતુબ મિનારનું નિર્માણ કોણે શરૂ કર્યું હતું? એ. ઇલ્તુત્મિશ, બી. બલબન, સી. કુતુબુદ્દીન ઐબક, ડી. અલાઉદ્દીન ખિલજી. જવાબ સી.
કુતુબુદ્દીન ઐબક. બલબન કયા વંશ સાથે સંકળાયેલા હતા? એ. ગુલામ વંશ, બી. ખિલજી વંશ, સી. તુઘલક વંશ, ડી. લોદી વંશ. જવાબ એ. ગુલામ વંશ. અલાઉદ્દીન ખિલજીનું બજાર નિયંત્રણનો હેતુ શું હતો? એ. વેપારીઓને પ્રોત્સાહન, બી. સૈનિકોને ઓછા ખર્ચે સામાન, સી. ખેડૂતોની સહાય, ડી. વિદેશી વેપાર. જવાબ બી. સૈનિકોને ઓછા ખર્ચે સામાન મળી રહે. મોહમ્મદ બિન તુઘલક માટે કયું નિવેદન સાચું છે? એ. ખૂબ જ વ્યવહારુ શાસક, બી. સોનાની ચલણી શરૂ કરી, સી. અયોગ્ય અને અવ્યવહારુ નિર્ણય, ડી. લાંબો શાસનકાળ. જવાબ સી. અયોગ્ય અને અવ્યવહારુ નિર્ણય. દિલ્હી સલ્તનતમાં એકતા પ્રણાલી શું હતી? એ. કર વસૂલાત, બી. જમીન વહેંચણી, સી. સૈનિક તાલીમ, ડી. ન્યાય વ્યવસ્થા. જવાબ બી. જમીન વહેંચણી. મુગલ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? એ. હુમાયું, બી. અકબર, સી. બાબર, ડી. શાહજહાં. જવાબ સી. બાબર. પ્રથમ પાણીપતનું યુદ્ધ કયા વર્ષે થયું હતું? એ. 1526, બી. 1556, સી. 1560, ડી. 1761. જવાબ એ. 1526. અકબરના દરબારમાં ધાર્મિક ચર્ચા માટેનું સ્થાન કયું હતું? એ. મસ્જિદ, બી. ઇબાદતખાના, સી. દીવાને ખાસ, ડી. ફતેહપુર સિકરી. જવાબ બી. ઇબાદતખાના. દીને ઇલાહી કયા શાસકે શરૂ કર્યું હતું? એ. બાબર, બી. હુમાયું, સી. અકબર, ડી. જહાંગીર. જવાબ સી. અકબર. અકબરના દરબારમાં નવરત્નોમાંથી એક કોણ ન હતા? એ. બીરબલ, બી. તાનસેન, સી. અબુલ ફઝલ, ડી. કબીર. જવાબ ડી. કબીર. આઈન એ અકબરીના લેખક કોણ છે? એ. બાણભટ્ટ, બી. અબુલ ફઝલ, સી. ફૈઝી, ડી. તાનસેન. જવાબ બી. અબુલ ફઝલ. મુગલ સામ્રાજ્યનો અંતિમ શક્તિશાળી શાસક કોણ હતો? એ. શાહજહાં, બી. જહાંગીર, સી. ઔરંગઝેબ, ડી. બહાદુર શાહ ઝફર.
જવાબ સી ઔરંગઝેબ. મરાઠા રાજ્યના સ્થાપક કોણ હતા? એ બાજીરાવ પ્રથમ, બી શિવાજી મહારાજ, સી શંભાજી, ડી રાજારામ. જવાબ બી શિવાજી મહારાજ. શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કયા વર્ષે થયો હતો? એ 1664, બી 1674, સી 1680, ડી 1707. જવાબ બી 1674. મરાઠાઓની રાજકીય પરિષદને શું કહેવામાં આવતી? એ સભા, બી અષ્ટપ્રધાન, સી મંત્રીમંડળ, ડી દરબાર. જવાબ બી અષ્ટપ્રધાન. ત્રીજું પાણીપતનું યુદ્ધ કયા વર્ષે થયું હતું? એ 1757, બી 1761, સી 1773, ડી 1784. જવાબ બી 1761. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજો અને મરાઠા, બી અંગ્રેજો અને ફ્રેન્ચ, સી અંગ્રેજો અને સિરાજુદ્દૌલા, ડી મરાઠા અને ફ્રેન્ચ. જવાબ સી અંગ્રેજો અને સિરાજુદ્દૌલા. બક્સરનું યુદ્ધ કયા વર્ષે થયું હતું? એ 1757, બી 1764, સી 1772, ડી 1781. જવાબ બી 1764. બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજો અને ટીપુ સુલતાન, બી અંગ્રેજો અને મરાઠા, સી અંગ્રેજો અને મીર કાસિમ, ડી અંગ્રેજો અને હૈદર અલી. જવાબ સી અંગ્રેજો અને મીર કાસિમ. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોના કારણે થઈ? એ વોરન હેસ્ટિંગ્સ, બી મેકોલે, સી લોર્ડ ડલહાઉસી, ડી લોર્ડ કર્ઝન. જવાબ બી મેકોલે. 1857ની ક્રાંતિ સૌપ્રથમ કયા સ્થળેથી શરૂ થઈ? એ દિલ્હી, બી કાનપુર, સી લખનઉ, ડી મેરઠ. જવાબ ડી મેરઠ. 1857ની ક્રાંતિ દરમિયાન દિલ્હીમાં કોને સમ્રાટ ઘોષિત કરવામાં આવ્યા? એ બહાદુર શાહ ઝફર, બી નાના સાહેબ, સી તાંતિયા ટોપે, ડી કુંવરસિંહ. જવાબ એ બહાદુર શાહ ઝફર. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? એ લોર્ડ માઉન્ટબેટન, બી વોરન હેસ્ટિંગ્સ, સી કેનિંગ, ડી વેલેસ્લી. જવાબ બી વોરન હેસ્ટિંગ્સ.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા વર્ષે થઈ? એ 1875, બી 1885, સી 1905, ડી 1915. જવાબ બી 1885. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? એ દાદાભાઈ નવરોજી, બી વિલિયમ વેડરબર્ન, સી A.O. હ્યુમ, ડી વોમેશચંદ્ર બેનર્જી. જવાબ ડી વોમેશચંદ્ર બેનર્જી. બંગાળ વિભાજન કયા વર્ષે થયું હતું? એ 1905, બી 1911, સી 1919, ડી 1920. જવાબ એ 1905. સ્વદેશી આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? એ બ્રિટિશ શાસન સમર્થન, બી વિદેશી માલનો બહિષ્કાર, સી કરવેરા વધારો, ડી ધાર્મિક સુધારા. જવાબ બી વિદેશી માલનો બહિષ્કાર. ભારતને સોનાની ચકલી તરીકે કયા વિદેશી પ્રવાસીએ ઓળખાવ્યું હતું? એ ફાહિયાન, બી યુએનસાંગ, સી અલ બરૂની, ડી મેગેસ્થનીઝ. જવાબ ડી મેગેસ્થનીઝ. મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? એ અશોક, બી બિંદુસાર, સી ચંદ્રગુપ્ત મૌર્ય, ડી ધનાનંદ. જવાબ સી ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા? એ કાલિદાસ, બી ચાણક્ય, સી બાણભટ્ટ, ડી મેગેસ્થનીઝ. જવાબ બી ચાણક્ય. અર્થશાસ્ત્ર નામક ગ્રંથ કોણે લખ્યો હતો? એ પાણિની, બી કાલિદાસ, સી ચાણક્ય, ડી અશ્વઘોષ. જવાબ સી ચાણક્ય. કલિંગ યુદ્ધ કયા મૌર્ય શાસકના સમયમાં થયું હતું? એ ચંદ્રગુપ્ત મૌર્ય, બી બિંદુસાર, સી અશોક, ડી દશરથ. જવાબ સી અશોક. કલિંગ યુદ્ધ પછી અશોકે કયો ધર્મ અપનાવ્યો હતો? એ જૈન ધર્મ, બી વૈદિક ધર્મ, સી બૌદ્ધ ધર્મ, ડી શૈવ ધર્મ. જવાબ સી બૌદ્ધ ધર્મ. અશોકના ધર્મ પ્રચાર માટેના શિલાલેખોને શું કહેવામાં આવે છે? એ સ્તંભલેખ, બી શિલાલેખ, સી ધર્મલેખ, ડી ફરમાન. જવાબ સી ધર્મલેખ. અશોકના સ્તંભો પર કઈ ભાષાનો ઉપયોગ થયો છે? એ સંસ્કૃત, બી પાલી, સી પ્રાકૃત, ડી ફારસી. જવાબ સી પ્રાકૃત.
મૌર્યકાળની રાજધાની કઈ હતી? એ તક્ષશિલા, બી ઉજ્જૈન, સી પાટલીપુત્ર, ડી કૌશાંબી. જવાબ સી પાટલીપુત્ર. સિંહસ્તંભ કયા મૌર્ય શાસક સાથે સંકળાયેલ છે? એ ચંદ્રગુપ્ત, બી બિંદુસાર, સી અશોક, ડી દશરથ. જવાબ સી અશોક. ભારતનું રાષ્ટ્રીય પ્રતીક સિંહસ્તંભ ક્યાંથી લેવામાં આવ્યું છે? એ સાંચી, બી સારનાથ, સી પાટલીપુત્ર, ડી તક્ષશિલા. જવાબ બી સારનાથ. ગુપ્ત સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? એ સમુદ્રગુપ્ત, બી ચંદ્રગુપ્ત પ્રથમ, સી ચંદ્રગુપ્ત દ્વિતીય, ડી સ્કંદગુપ્ત. જવાબ બી ચંદ્રગુપ્ત પ્રથમ. ભારતનું નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? એ ચંદ્રગુપ્ત પ્રથમ, બી સમુદ્રગુપ્ત, સી ચંદ્રગુપ્ત દ્વિતીય, ડી હર્ષવર્ધન. જવાબ બી સમુદ્રગુપ્ત. પ્રયાગ પ્રશસ્તિ કયા ગુપ્ત શાસકની છે? એ ચંદ્રગુપ્ત પ્રથમ, બી સમુદ્રગુપ્ત, સી સ્કંદગુપ્ત, ડી હર્ષ. જવાબ બી સમુદ્રગુપ્ત. પ્રયાગ પ્રશસ્તિ કોણે લખી હતી? એ કાલિદાસ, બી હરિશેણ, સી બાણભટ્ટ, ડી અશ્વઘોષ. જવાબ બી હરિશેણ. ગુપ્તકાળને સુવર્ણયુગ કેમ કહેવામાં આવે છે? એ માત્ર રાજકીય વિસ્તરણ, બી સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક વિકાસ, સી સતત યુદ્ધો, ડી વિદેશી શાસન. જવાબ બી સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક વિકાસ. આર્યભટ્ટ કયા યુગના વૈજ્ઞાનિક હતા? એ મૌર્ય, બી ગુપ્ત, સી મુઘલ, ડી સલ્તનત. જવાબ બી ગુપ્ત. આર્યભટ્ટીયમ ગ્રંથના રચયિતા કોણ છે? એ વરાહમિહિર, બી બ્રહ્મગુપ્ત, સી આર્યભટ્ટ, ડી ભાસ્કર. જવાબ સી આર્યભટ્ટ. શૂન્યની શોધ કયા યુગમાં થઈ? એ મૌર્ય, બી ગુપ્ત, સી મુઘલ, ડી બ્રિટિશ. જવાબ બી ગુપ્ત. વરાહમિહિર કયા વિષય સાથે સંકળાયેલા હતા? એ ઇતિહાસ, બી ચિકિત્સા, સી ખગોળશાસ્ત્ર, ડી વ્યાકરણ. જવાબ સી ખગોળશાસ્ત્ર. હર્ષવર્ધન કયા વંશના શાસક હતા? એ ગુપ્ત, બી પુષ્યભૂતિ, સી મૌર્ય, ડી ચોલ. જવાબ બી પુષ્યભૂતિ.
હર્ષવર્ધનની રાજધાની કઈ હતી? એ ઉજ્જૈન, બી કનૌજ, સી પાટલીપુત્ર, ડી પ્રયાગ. જવાબ બી કનૌજ. હર્ષવર્ધનના દરબારી કવિ કોણ હતા? એ કાલિદાસ, બી હરિશેણ, સી બાણભટ્ટ, ડી અશ્વઘોષ. જવાબ સી બાણભટ્ટ. હર્ષચરિત ગ્રંથ કોણે લખ્યો? એ બાણભટ્ટ, બી કાલિદાસ, સી ચાણક્ય, ડી હરિશેણ. જવાબ એ બાણભટ્ટ. હ્યુએનસાંગ કયા શાસકના સમયમાં ભારતમાં આવ્યો હતો? એ અશોક, બી સમુદ્રગુપ્ત, સી હર્ષવર્ધન, ડી ચંદ્રગુપ્ત દ્વિતીય. જવાબ સી હર્ષવર્ધન. હ્યુએનસાંગનું વર્ણન કયા ગ્રંથમાં મળે છે? એ ઇન્ડિકા, બી સિયુકી, સી મેઘદૂત, ડી રાજતરંગિણી. જવાબ બી સિયુકી. રાજતરંગિણી ગ્રંથના લેખક કોણ છે? એ કાલિદાસ, બી કલ્હણ, સી બાણભટ્ટ, ડી મેગેસ્થનીઝ. જવાબ બી કલ્હણ. રાજતરંગિણી કયા પ્રદેશના ઇતિહાસ સાથે સંકળાયેલ છે? એ ગુજરાત, બી કાશ્મીર, સી બંગાળ, ડી દક્ષિણ ભારત. જવાબ બી કાશ્મીર. ભારતના ઇતિહાસમાં પ્રથમ મહિલા શાસિકા કોણ હતી? એ રાણી દુર્ગાવતી, બી રઝિયા સુલતાન, સી ઝાંસીની રાણી, ડી અહલ્યાબાઈ. જવાબ બી રઝિયા સુલતાન. રઝિયા સુલતાન કયા વંશ સાથે સંકળાયેલી હતી? એ ખિલજી, બી તુગલક, સી ગુલામ વંશ, ડી લોધી. જવાબ સી ગુલામ વંશ. અલાઉદ્દીન ખિલજી કયા વંશના શાસક હતા? એ ગુલામ, બી ખિલજી, સી તુગલક, ડી સૈયદ. જવાબ બી ખિલજી. અલાઉદ્દીન ખિલજીનું મૂળ નામ શું હતું? એ જલાલુદ્દીન, બી અલી ગુરશાસ્પ, સી ફિરોઝ, ડી મુબારક. જવાબ બી અલી ગુરશાસ્પ. દિલ્હી સલ્તનતનો સૌથી શક્તિશાળી ખિલજી શાસક કોણ હતો? એ જલાલુદ્દીન, બી અલાઉદ્દીન, સી કૈકુબાદ, ડી ઇલ્તુત્મિશ.
જવાબ બી અલાઉદ્દીન ખિલજી. તુગલક વંશનો સ્થાપક કોણ હતો? એ ગિયાસુદ્દીન તુગલક, બી ફિરોઝ શાહ, સી મુહમ્મદ બિન તુગલક, ડી નાસિરુદ્દીન. જવાબ એ ગિયાસુદ્દીન તુગલક. ફિરોઝ શાહ તુગલક કયા કાર્ય માટે પ્રસિદ્ધ હતા? એ નાણાકીય સુધારા, બી બાગાયતી અને નહેરો, સી સૈનિક વિસ્તરણ, ડી દરિયાઈ વેપાર. જવાબ બી બાગાયતી અને નહેરો. માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે? હૃદય, ફેફસા, યકૃત, ત્વચા. જવાબ ત્વચા. ડીએનએનું પૂર્ણ નામ શું છે? ડીઓક્સીરાઇબો ન્યુક્લિક એસિડ, ડીઓક્સીરાઇબો નાઇટ્રિક એસિડ, ડાયઓક્સીરાઇબો ન્યુક્લિક એસિડ, ડીઓક્સીનાઇટ્રો એસિડ. જવાબ ડીઓક્સીરાઇબો ન્યુક્લિક એસિડ. નીચેના પૈકી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય વોટર સોલ્યુબલ છે? વિટામિન એ, વિટામિન ડી, વિટામિન કે, વિટામિન સી. જવાબ વિટામિન સી. વિટામિન બી અને સી પાણીમાં દ્રાવ્ય છે. રક્તમાં ઓક્સિજન વહન કરવાનું કાર્ય કયું કરે છે? પ્લાઝમા, પ્લેટલેટ, હિમોગ્લોબિન, લ્યુકોસાઇટ. જવાબ હિમોગ્લોબિન. સૂર્યમાંથી ઊર્જા પૃથ્વી સુધી કયા માધ્યમથી આવે છે? ચાળકતા, સંવહન, કિરણન, પરાવર્તન. જવાબ કિરણન. માનવ આંખમાં પ્રકાશ સંવેદનશીલ પડ કયો છે? કોર્નિયા, આઇરિસ, રેટિના, પ્યુપિલ. જવાબ રેટિના. નીચેના પૈકી કયું ગ્રીનહાઉસ વાયુ છે? ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન. જવાબ કાર્બન ડાયોક્સાઇડ. કમ્પ્યુટરનું મગજ બ્રેન કોને કહેવાય છે? રેમ, રોમ, સીપીયુ, હાર્ડ ડિસ્ક. જવાબ સીપીયુ. મોબાઈલ ફોન કઈ તરંગો પર કાર્ય કરે છે? અલ્ટ્રાવાયોલેટ તરંગ, ઇન્ફ્રારેડ તરંગ, માઇક્રોવેવ, એક્સ-રે. જવાબ માઇક્રોવેવ. નીચેના પૈકી કયું નવીનીકરણીય ઊર્જા સ્ત્રોત છે?
કોલસો, પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ, સૌર ઊર્જા. જવાબ સૌર ઊર્જા. નીચેના પૈકી કયું ધાતુ પ્રવાહી સ્વરૂપમાં મળે છે? લોખંડ, એલ્યુમિનિયમ, પારો, તાંબુ. જવાબ પારો. ઓઝોન સ્તર મુખ્યત્વે કયા વાયુમંડળ સ્તરમાં આવેલું છે? ટ્રોપોસ્ફિયર, મેસોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, એક્ઝોસ્ફિયર. જવાબ સ્ટ્રેટોસ્ફિયર. યુએસબીનું પૂર્ણ સ્વરૂપ શું છે? યુનિવર્સલ સિસ્ટમ બસ, યુનાઇટેડ સિરિયલ બસ, યુનિવર્સલ સિરિયલ બસ, યુનિફોર્મ સિરિયલ બસ. જવાબ યુનિવર્સલ સિરિયલ બસ. માનવ રક્તનો પીએચ મૂલ્ય સામાન્ય રીતે કેટલું હોય છે? એ 6.8 ટુ 7.0, બી 7.0 ટુ 7.2, સી 7.35 ટુ 7.45, ડી 7.5 ટુ 7.8. જવાબ સી 7.35 ટુ 7.45. માનવ આંખમાં રંગ ઓળખવા માટે જવાબદાર કોષો કયા છે? એ રોડ સેલ્સ, બી કોન સેલ્સ, સી બાયપોલર સેલ્સ, ડી ગેંગ્લિયોન સેલ્સ. જવાબ બી કોન સેલ્સ. સાઉન્ડ કેનોટ ટ્રાવેલ ઇન વેક્યુમ. કારણ શું છે? એ તરંગોની ઊર્જા ઓછી હોય છે, બી માધ્યમ જરૂરી છે, સી અવાજ પ્રકાશ જેવો છે, ડી હવામાં વિઘટન થાય છે. જવાબ બી માધ્યમ જરૂરી છે. કયો ધાતુ ઓક્સિડેશનથી લીલો પડ બનાવે છે? એ લોખંડ, બી ચાંદી, સી તાંબુ, ડી જસત. જવાબ સી તાંબુ. નીચેના પૈકી કયું નોન રિન્યુએબલ ઉર્જા સ્ત્રોત છે? એ પવન ઉર્જા, બી સૌર ઉર્જા, સી બાયોગેસ, ડી યુરેનિયમ. જવાબ ડી યુરેનિયમ. એક્સ-રેની શોધ કોણે કરી? એ ન્યૂટન, બી આઇન્સ્ટાઇન, સી રોન્ટજેન, ડી મેક્સવેલ. જવાબ સી રોન્ટજેન. નીચેના પૈકી કયું ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ નથી? એ માઇક્રોવેવ, બી અલ્ટ્રાવાયોલેટ, સી ઇન્ફ્રારેડ, ડી ધ્વનિ તરંગ.
જવાબ ડી ધ્વનિ તરંગ. કમ્પ્યુટર મેમરીમાં વોલેટાઇલ મેમરી કઈ છે? એ રોમ, બી હાર્ડ ડિસ્ક, સી સીડી, ડી રેમ. જવાબ ડી રેમ. નીચેના પૈકી કયું એસિડ વરસાદ માટે જવાબદાર છે? એ નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, બી સિટ્રિક એસિડ, સી એસિટિક એસિડ, ડી લેક્ટિક એસિડ. જવાબ એ નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. માનવ શરીરમાં શ્વાસ પ્રક્રિયા માટે મુખ્ય અંગ કયું છે? એ હૃદય, બી ફેફસા, સી કિડની, ડી યકૃત. જવાબ બી ફેફસા. રક્તમાં કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન મુખ્યત્વે કેવી રીતે થાય છે? એ હિમોગ્લોબિન સાથે, બી કાર્બામિનો હિમોગ્લોબિન તરીકે, સી બાયકાર્બોનેટ આયન તરીકે, ડી પ્લાઝમા પ્રોટીન સાથે. જવાબ સી બાયકાર્બોનેટ આયન તરીકે. નીચેના પૈકી કયું એસિડ પેટમાં મળે છે? એ સિટ્રિક એસિડ, બી એસિટિક એસિડ, સી હાઇડ્રોક્લોરિક એસિડ, ડી લેક્ટિક એસિડ. જવાબ સી હાઇડ્રોક્લોરિક એસિડ. વિદ્યુત પ્રતિરોધ એટલે કે રેઝિસ્ટન્સનું એસઆઈ એકમ શું છે? એ એમ્પિયર, બી ઓહમ, સી વોલ્ટ, ડી વોટ. જવાબ બી ઓહમ. છોડમાં પાણીનું પરિવહન કયા તંતુ દ્વારા થાય છે? એ ફ્લોએમ, બી ઝાયલમ, સી કેમ્બિયમ, ડી કોર્ટેક્સ. જવાબ બી ઝાયલમ. માનવ શરીરમાં યુરિયા ક્યાં બને છે? એ કિડની, બી યકૃત, સી ફેફસા, ડી અગ્નાશય. જવાબ બી યકૃત. નીચેના પૈકી કયો રોગ વાયરસથી થાય છે? એ કોલેરા, બી ટાઇફોઇડ, સી પોલિયો, ડી ટ્યુબરક્યુલોસિસ. જવાબ સી પોલિયો. કમ્પ્યુટરમાં ડેટા કાયમી રીતે સંગ્રહિત રહે છે તે મેમરી કઈ છે? એ રેમ, બી કેશ, સી રોમ, ડી રજિસ્ટર. જવાબ સી રોમ. હૃદયમાંથી શુદ્ધ રક્ત શરીરમાં લઈ જતી ધમની કઈ છે? એ પલ્મનરી આર્ટરી, બી વીના કાવા, સી ઓર્ટા, ડી કેપિલરી.
જવાબ સી ઓર્ટા. ગ્રીનહાઉસ અસરનું મુખ્ય કારણ શું છે? એ ઓઝોન સ્તર, બી CO2 અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓ, સી નાઇટ્રોજન, ડી હવા પ્રદૂષણ માત્ર. જવાબ બી CO2 અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓ. ધ્વનિ તરંગોની ગતિ સૌથી વધુ કયા માધ્યમમાં હોય છે? એ હવા, બી પાણી, સી ઘન પદાર્થ, ડી શૂન્યાવકાશ. જવાબ સી ઘન પદાર્થ. માનવ શરીરમાં સૌથી વધુ ઊર્જા આપતું પોષક તત્વ કયું છે? એ પ્રોટીન, બી કાર્બોહાઈડ્રેટ, સી વિટામિન, ડી ખનિજ. જવાબ બી કાર્બોહાઈડ્રેટ. નીચેના પૈકી કયું નોન મેટલ છે? એ લોખંડ, બી તાંબુ, સી ગંધક, ડી એલ્યુમિનિયમ. જવાબ સી ગંધક. માનવ આંખમાં પ્યુપિલનું કાર્ય શું છે? એ રંગોરખ, બી પ્રકાશને અંદર પ્રવેશ આપવો વા નિયંત્રિત કરવો, સી ચિત્ર બનાવવું, ડી દૃષ્ટિનસ સાથે જોડવો. જવાબ બી પ્રકાશને નિયંત્રિત કરવો. લોહીમાં ઓક્સિજન સાથે જોડાતું પ્રોટીન કયું છે? એ એલ્બ્યુમિન, બી ગ્લોબ્યુલિન, સી હિમોગ્લોબિન, ડી ફાઇબ્રિન. જવાબ સી હિમોગ્લોબિન. નીચેના પૈકી કયો રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે? એ મલેરિયા, બી ટ્યુબરક્યુલોસિસ, સી ડેન્ગી, ડી એઇડ્સ. જવાબ બી ટ્યુબરક્યુલોસિસ. માનવ શરીરમાં પાચન સૌથી વધુ કયા અંગમાં થાય છે? એ પેટ, બી મોટા આંતરડામાં, સી નાના આંતરડામાં, ડી યકૃત. જવાબ સી નાના આંતરડામાં. કયો વિટામિન રક્ત જમાડવામાં મદદ કરે છે? એ વિટામિન એ, બી વિટામિન સી, સી વિટામિન ડી, ડી વિટામિન કે. જવાબ ડી વિટામિન કે. વિદ્યુત પ્રવાહનું એસઆઈ એકમ કયું છે? એ વોલ્ટ, બી ઓહમ, સી એમ્પિયર, ડી વોટ. જવાબ સી એમ્પિયર. લોખંડ પર જંગ લાગવાનું મુખ્ય કારણ શું છે? એ ઓક્સિજન માત્ર, બી પાણી માત્ર, સી ઓક્સિજન અને પાણી, ડી કાર્બન ડાયોક્સાઇડ.
જવાબ સી ઓક્સિજન અને પાણી. પ્રકાશનું વિભાજન એટલે કે ડિસ્પર્જન સૌથી સ્પષ્ટ કયા પદાર્થથી થાય છે? એ કાચની સ્લેબ, બી પાણી, સી પ્રિઝમ, ડી અરીસો. જવાબ સી પ્રિઝમ. કયો ઉપકરણ ડીસીને એસીમાં ફેરવે છે? એ રેક્ટિફાયર, બી ટ્રાન્સફોર્મર, સી ઇન્વર્ટર, ડી જનરેટર. જવાબ સી ઇન્વર્ટર. માઇક્રોવેવ અવન કઈ તરંગો પર કાર્ય કરે છે? એ ઇન્ફ્રારેડ, બી અલ્ટ્રાવાયોલેટ, સી માઇક્રોવેવ, ડી રેડિયોવેવ. જવાબ સી માઇક્રોવેવ. રેમ વિશે કયું નિદાન સાચું છે? એ કાયમી મેમરી છે, બી સેકન્ડરી મેમરી છે, સી વોલેટાઇલ મેમરી છે, ડી ઓપ્ટિકલ મેમરી છે. જવાબ સી વોલેટાઇલ મેમરી છે. બાયોગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? એ CO2, બી O2, સી CH4, ડી H2. જવાબ સી CH4 એટલે કે મીથેન. માનવ હૃદયમાં કુલ કેટલા કોઠા હોય છે? એ 2, બી 3, સી 4, ડી 5. જવાબ સી 4. કયો વાયુ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે? એ CO2, બી SO2, સી CFC, ડી CH4. જવાબ સી CFC. દબાણનું SI એકમ શું છે? એ જૂલ, બી પાસ્કલ, સી ન્યૂટન, ડી વોટ. જવાબ બી પાસ્કલ. હડપ્પા સંસ્કૃતિનું લોકોનું મુખ્ય જીવન આધાર શું હતું? શિકાર, પશુપાલન, ખેતી કે વેપાર? જવાબ સી ખેતી. મોહેન્જો-દડોના શબ્દનો અર્થ શું થાય છે? દેવતાઓનું શહેર, મૃતકોનું ટીલું, રાજધાની કે વેપારી કેન્દ્ર? જવાબ બી મૃતકોનું ટીલું. અશોકના શિલાલેખો મુખ્યત્વે કઈ ભાષામાં છે? સંસ્કૃત, પાલી, પ્રાકૃત કે તમિલ? જવાબ સી પ્રાકૃત. અશોકના મોટા ભાગના શિલાલેખ
પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં છે. બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? બોધગયા, કુશીનગર, રાજગૃહ કે સારનાથ? જવાબ ડી. સારનાથ. ગુપ્ત યુગને સુવર્ણ યુગ કેમ કહેવાય છે? વિશાળ સામ્રાજ્ય, શાંતિપૂર્ણ સમય, કલા વિજ્ઞાન અને સાહિત્યનો વિકાસ કે મજબૂત સેનાબળ? જવાબ સી. કલા વિજ્ઞાન અને સાહિત્યનો વિકાસ. આ સમયગાળામાં આર્યભટ્ટ, કાલિદાસ જેવા વિદ્વાનો થયા. અલ-બિલુની ભારત કયા શાસકના સમયમાં આવ્યો હતો? મહેમૂદ ગઝનવી, મહેમૂદ ગોરી, અકબર કે અલાઉદ્દીન ખિલજી? જવાબ એ. મહેમૂદ ગઝનવી. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? 1526, 1556, 1761 કે 1757? જવાબ એ. 1526. દીન-એ-ઇલાહીની શરૂઆત કોણે કરી? બાબર, હુમાયુ, અકબર કે ઔરંગઝેબ? જવાબ સી. અકબર. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષે થયું? 1757, 1764, 1773 કે 1784? જવાબ બી. 1757. 1857ની ક્રાંતિને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કોણે કહ્યું? ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સાવરકર કે સુભાષચંદ્ર બોઝ? જવાબ સી. સાવરકર. સિંધુ ખીણ સંસ્કૃતિમાં મળેલ ગ્રેટ બાથ કયા સ્થળે આવેલો છે? એ. હડપ્પા, બી. ચાન્હુદડો, સી. મોહેન્જો-દડો, ડી. લોથલ? જવાબ છે સી. મોહેન્જો-દડો. મિત્રો, ગ્રેટ બાથ સામૂહિક સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે ઉપયોગમાં લેવાતો હતો. લોથલ બંદર કઈ પ્રાચીન નદીના કિનારે આવેલું હતું? એ. સાબરમતી, બી. ભોગાવો, સી. લુણી, ડી. માહી? જવાબ છે બી. ભોગાવો. વેદોમાં સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? એ. યજુર્વેદ, બી. સામવેદ, સી. અથર્વવેદ, ડી. ઋગ્વેદ? જવાબ છે ડી. ઋગ્વેદ. ગુજરાતમાં મળેલ હડપ્પીય સ્થળ ધોળાવીરા કયા દ્વીપ પર આવેલું છે? એ. ખાદીર, બી. બેટ દ્વારકા, સી. શિયાળ બેટ, ડી. પિરોટન?
જવાબ છે એ ખાદીર. મૌર્ય શાસનકાળમાં અમાત્ય કોને કહેવાતા? એ સૈનિક અધિકારીઓ, બી ધાર્મિક ગુરુઓ, સી વહીવટી અધિકારીઓ, ડી વેપારીઓ. જવાબ છે સી વહીવટી અધિકારીઓ. સોલંકી વંશની રાજધાની કઈ હતી? એ અહમદાબાદ, બી સિદ્ધપુર, સી પાટણ, ડી વડનગર. જવાબ છે સી પાટણ. હર્ષવર્ધનના શાસન વિશે માહિતી આપતો ચીની પ્રવાસી કોણ હતો? એ ફાહિયેન, બી યુએનસેંગ, સી ઇત્સિંગ, ડી અલબિરુની. જવાબ છે બી યુએનસેંગ. રાણી કી વાવ કયા શાસકની પત્નીએ બનાવડાવી હતી? એ સિદ્ધરાજ જયસિંહ, બી ભીમદેવ વન, સી ભીમદેવ ટુ, ડી કુમારપાળ. જવાબ છે બી ભીમદેવ વન. દિલ્હી સલ્તનતમાં એકતા પ્રણાલીનો હેતુ શું હતો? એ જમીન માપણી, બી સૈનિકોને પગાર, સી ધાર્મિક દાન, ડી વેપાર નિયંત્રણ. જવાબ છે બી સૈનિકોને પગાર. અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી? એ મહમૂદ બેગડો, બી અહમદ શાહ વન, સી મુઝફ્ફર શાહ ટુ, ડી બહાદુર શાહ. જવાબ છે બી અહમદ શાહ વન. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? એ કૃષ્ણદેવરાય, બી હરિહર વન અને બુક્કા, સી સલૂવ નરસિંહ, ડી દેવરાય ટુ. જવાબ છે બી હરિહર વન અને બુક્કા. ગુજરાત સલ્તનત ક્યારે સ્વતંત્ર બની? એ 1299, બી 1399, સી 1407, ડી 1411. જવાબ છે સી 1407. અકબરના સમયમાં મનસબદારી પ્રણાલીનો મુખ્ય હેતુ શું હતો? એ ધાર્મિક એકતા, બી જમીન વ્યવસ્થા, સી સૈનિક અને વહીવટ નિયંત્રણ, ડી વેપાર વૃદ્ધિ. જવાબ છે સી સૈનિક અને વહીવટ નિયંત્રણ. 1818 પછી ગુજરાત કયા બ્રિટિશ પ્રેસિડેન્સીમાં સામેલ થયું? એ મદ્રાસ, બી બંગાળ, સી બોમ્બે, ડી પંજાબ. જવાબ છે સી બોમ્બે. સ્વરાજ શબ્દનો રાજકીય અર્થ સૌપ્રથમ કોણે આપ્યો? એ ગાંધીજી, બી તિલક,
સી ગોપાલકૃષ્ણ ગોખલે ડી લાલા લાજપતરાય જવાબ છે બી તિલક. સિંધુ સભ્યતાની સૌથી પ્રથમ શોધ કયા સ્થળેથી થઈ હતી? અ. હડપ્પા,